હવે આજથી જ ધીરે ધીરે કમોસમી વરસાદ કે મોન્સૂનની એક્ટિવિટીની વરસાદ જે હોય તે એમાંથી રાહત થતી જોવા મળશે. અને આજે કંઈક બંગાળ ઉપસાગરના ભેજના કારણે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદની શક્યતા રહે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં લગભગ વાદળવાળી આવવાની શક્યતા રહે છે. હવે ક્વચિત કોઈ ભાગમાં વરસાદ થઈ શકે, પરંતુ મોટાભાગે રાહત રહેવાની શક્યતા રહે છે. વરસાદનો દોર કુદરતના હાથમાં છે. વરસાદ ક્યાં કેટલો પડે છે તે કહેવું કઠિન છે, પરંતુ 22મી માર્ચ આસપાસ એક પચીસ આવવાની શક્યતા રહે છે. પછીથી 28 માર્ચમાં એક પચીસ આવવાની શક્યતા રહે છે, જેની અસર ગુજરાતમાં વાદળવાળી આવવાની શક્યતા રહે છે. અને એપ્રિલ મે માસમાં પણ શરૂઆતમાં વાદળો આવવાની શક્યતા રહે છે. લગભગ 10મી એપ્રિલથી 20મી એપ્રિલ વચ્ચે ગુજરાતનું હવામાનમાં પલટો આવી શકે. પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ કેટલા ભાગમાં થઈ શકે. લગભગ અખાત્રીજની આસપાસ પણ કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે. એટલે હવે ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે છે. જી, વાવાઝોડા અંગે જોવા જઈએ તો 20મી એપ્રિલથી 20મી જૂનની શરૂઆત સુધીમાં બંગાળ ઉપસાગર સક્રિય છે અને બંગાળ ઉપસાગરમાં ખતરનાક વાવાઝોડા આવવાની શક્યતા છે. લગભગ 17 મેથી અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે અને વાવાઝોડાની પ્રક્રિયાઓ વધુ થવાની શક્યતા રહેશે. લગભગ 8મી જૂનથી દરિયામાં પવનો બદલાશે અરબ સાગરમાં, અને 8મી જૂનથી 20મી જૂન વચ્ચે કંઈક વાવાઝોડાની અસર થઈ શકે. અલબત્ત વહેલી પણ થઈ શકે આ અસરો. એટલે હવે ધીરે ધીરે વાવાઝોડાની પ્રક્રિયાઓ શરૂ થશે અને 17 મે બાદ અરબ સાગર પણ સક્રિય થવાની શક્યતા રહે છે. જી.